જાંજમેર ગામે આજે એક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જ્યારે હું સંસદ હતો ત્યારે મારી ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આપી અને આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। પણ 5 લાખ રૂપિયા કરતા જે સરપંચે અને ગામજનોએ બધાએ મહેનત કરી અને 10 લાખનું કામ કર્યું હોય એવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે। એટલે ખૂબ સરસ મજાનું બસ સ્ટેન્ડ બનાવ્યું, એક નમૂનાદાર બસ સ્ટેન્ડ કહેવાય। મેં આ ગામમાં આજુબાજુમાં આપણે તો બધે જતા હોય, પણ સારામાં સારું બસ સ્ટેન્ડ, બહેનો માટે અલગ, ભાઈઓ માટે અલગ બેસવાની વ્યવસ્થા અને અદ્યતન બસ સ્ટેન્ડ બનાવ્યું તે બદલ ગામના સરપંચશ્રી, તમામ સભ્યોશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને ગામના બધા આગેવાનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આવું બધું સરસ મજાનું કામ કર્યું અને અમારી ગ્રાન્ટ જે આપી છે એ સરસ લેખે વપરાણી, તે બદલ બધાને ખૂબ ખૂબ શુભકામના। નમસ્તે, હું કિરણ બગડા, ઝાંઝમેર ગામની સરપંચ। આજ રોજ અમારા ઝાંઝમેર ગામના આંગણે એક ખૂબ અનેરો અવસર આવ્યો છે અને ઝાંઝમેર ગામના લોકોમાં ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે, કેમ કે આપણા પૂર્વ સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુકની ગ્રાન્ટમાંથી અમને આ બસ સ્ટેન્ડ મળેલું હતું અને આજે આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે પણ માનનીય શ્રી રમેશભાઈ ધડુકના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। તે બદલ ઝાંઝમેર ગામના લોકોમાં ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે।